હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધા? મજામાં જ રહેજો. સવારમાં આપણે પણ બ્લોગ બનાવવા પણ આવી ગયા છે અને બધા આપણે પણ મજામાં જ છે, બરોબર છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ જયપાલને નિશાળે તપાસ કરવા માટે, કેમ કે 12 ને છે કે નહીં, 10, 9 છે જયપાલ 9માં, તો 9, 10, 12માં હોય તો આપણે જવાનું છે જોવા માટે. તો એ નિશાળ જોવા જાય છે, તો ત્યાં જઈને મળશું આપણે. આ બધા થઈ ગયા છે તૈયાર. જો જયપાલ જો એનું રિઝલ્ટ લઈને કમ્પ્લીટ થઈ ગયો તૈયાર, બરાબર છે. જવો તો ખરા એન્ટ્રી જયપાલ લે. હા લે, પછી આ મારે આની એન્ટ્રી, આ બધા હા હવે કાશમાં બહુ જોવામાં ને હાર જ છે કા જયપાલ. તો હાલો હવે અમે નીચે ઉતરીએ, કેમ કે તમને હજી જોઈ લો ને. તો આપણે અહીંથી જુઓ, હજી તો ધાબા ઉપર નથી ગઈ. શું થયું જયપાલ? શું ગયું? પછી જુઓ કવરેજનો થાંભલો આપણી બાજુમાં. પછી અહીંથી આપણે જવાનું છે, નીચે ઉતરશું. આપણી ગાડી જો પડી છે પાર્કિંગમાં, આપણી ગાડી, બરોબર. તો જો આ બધે આટલું ઊંચું છે, હવે ઉતરશું ને તાજ એમ થાય કે કયા ઉતરી લેશું, બરોબર. તો હવે આપણે મળીએ છીએ આમ જઈને, કેમ કે અહીંથી અંદરથી હેઠા બહારથી ઉતરશું, પછી ગાડીમાં જાશું, ગાડીમાંથી પછી ગાડી બહાર કાઢશું અને પછી આપણે રોડે ચડશું, ત્યારે આપણે મળીએ, બરોબર. અમે લોકો આવી ગયા છે ક્યાં? બોલવાડની નિશાળ જઈએ છીએ આપણે. આવી ગયા છે નિશાળમાં. જુઓ આ નિશાળ, આ રીતની નિશાળ છે, બરોબર. એમાંય નિશાળ હે બહુ છે જોરદાર. એલા આમાં તો ઓહો હો મિત્રો, જોરદાર નિશાળ આવી ગઈ. હા જયપાલ જો જાય છે હવે પ્રિન્સિપલ પાસે. આપણે તો કંઈ ખબર ન પડે પ્રિન્સિપલને શું કેવું હોય. જયપાલ આગળ કેવો થઈ ગયો નિશાળ છે એટલે. મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે. આ જો નિશાળ તમે જોઈ શકો છો બધી, કેમ કે બધી બહુ બતાવવામાં તડકો થઈ ગયો છે. હવે અમે આ ગેટ તરફ જઈએ છીએ. આવી ગયા છે જયપાલને, જો ફોટો કરાવે છે હવે. આ બધી માર્કેટ છે જોરદાર. જો તમે બતાવો માર્કેટ કાંઈ ઘટે તો કયો. મેન માર્કેટ કામરેજ ચોકડીએ. તો જયપાલના ફોટા પણ આવી ગયા છે સ્કૂલે દેવા માટે. જો સરસ. કેટલા છે? 8 ફોટા આવી ગયા છે. હવે જવું છે કેમ? હાલો આપણે તૈયાર થઈ ગયા છે. તરફ જો પેલા ઓર્ડર તો મિત્રો તમને કીધું હતું કે હવે અમે જઈએ છીએ ગૌશાળાએ. જુઓ ચા પાણી પીએ છે ને આશીષભાઈ ને બધા. જય માતાજી મિત્રો. મામી વગર અમને હોરવતું નથી, ઘણું દુઃખ છે. લેવાઈ ગયા દાદા નાને મોઢું કરીને બેઠા. હા પી તડકાનો મગજમાં કઈ બુદ્ધિ થોડીક આવે તો
તો આ ઓલા બધા ગયા છે ગૌશાળામાં, તો આપણે પહેલાં ગાયો પાસે જવું છે. તો આ સા છે પી લઈએ પહેલાં. ખાધઈ પર તો મિત્રો હવે આપણે જઈએ છીએ ગૌશાળામાં. કૃષ્ણા ના હા 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 શું કરે છે કૃષ્ણા? મીરા હે શું કરે છે? જો જો કૃષ્ણા હે કૃષ્ણા એ કૃષ્ણા શું કરે હે? મીરા મીરા મીરાનું તો કોઈ માથું ને અલગ જ છે હો, જોરદાર પરી. આને છૂટો જ રાખવો છે ને છૂટો પછી. તો મિત્રો હવે અમે આવી ગયા છે ઘેરે, બરોબર છે. એમ થોડું હાલે. તો રોટલા બોટલા કમ્પ્લીટ ચાલુ કરી દીધા છે, કેમ કે 2 રોટલા બનાવવાના છે એટલે ફટાફટ રોટલા બનાવી નાખો. ને કેમ તમને શું વાંધો હે? શું વાંધો છે આ બધું? તો અહીંયા જુઓ મારી મદદ કરે છે, 2 હાથ તો નથી પણ મદદ કરે છે. દૂધથી મેં કીધું ફટાફટ તમે મળ નાખો, હું ફટાફટ આવી જવો, ગેસ ચાલુ છે બરાબર. તો હું 2 રોટલા બનાવી નાખું ફટકા ભેગું, પછી આપણે મળીએ. ના સાસની થેલી પણ ઠંડી ઠંડી આવી ગઈ છે, ફટાફટ પછી આપણે બનાવી દઈએ. તો મિત્રો આપણે ત્યાંથી ગૌશાળાથી આવી ને ફટાફટ જો રોટલા બનાવી નાખ્યા છે, બરાબર છે. તો જો સારા હોય તો કહેજો મને. પછી આ સંભારો આપણે કાસો સલાડ કરી નાખ્યો છે, છાશ બરાબર છે ને શાક સડે છે. હવે આપણે જમી લઈએ, બની જાય એટલે બરાબર છે. મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બના રહેજો, લાઈક કરી નાખજો અને તાકાતથી સપોર્ટ આપજો. દિલથી આવજો. બાય બાય.